મહીસાગર જિલ્લામાં પોલિયો અભિયાન દરમિયાન આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ અને હકોના ઉકેલ ન મળતા કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્ણ પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે। ખાનપુર અને લુણાવાડા તાલુકામાં બહેનોએ ફરજ બજાવતા સમયે કાળી પટ્ટી પહેરી શોષણ અને અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો અને મહિલાઓએ કામગીરી સાથે વિરોધ વ્યક્ત કરી અનોખો સંદેશ આપ્યો હતો। આજે સમગ્ર ભારત દેશની અંદર રાષ્ટ્રીય પોલિયો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને મહીસાગર જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ કાળી પટ્ટી ધારણ કરીને ગુજરાત રાજ્ય સરકારની શોષણભરી નીતિઓનો વિરોધ કર્યો છે। બધાને આશ્ચર્ય થશે કે પોલિયો પીવડાવે છે તો કાળી પટ્ટી કેમ ધારણ કરી છે। કાળી પટ્ટી ધારણ કરવાનો મતલબ એટલો થાય છે કે તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી, અને એ પણ અંતરિયાળ ગામડાઓ અને એમાં પણ અમુક જિલ્લા તો ડુંગર વિસ્તારના છે, ત્યાં ફરીને નાના નાના બાળકોને લઈ આવવાના અને એમને પોલિયો પીવડાવવાનો, અને આખા દિવસની આટલી ગરમીની અંદર પોલિયો અભિયાનની રાષ્ટ્રીય કામગીરીમાં માત્ર 100 રૂપિયાનું નજીવું વેતન ચૂકવવામાં આવશે અને બીજા 2 દિવસ પોલિયો કરશે એમાં માત્ર 75 રૂપિયા આપવામાં આવશે। ના કોઈ નાસ્તાની વ્યવસ્થા, ન બીજી કોઈ જ સગવડ આશા વર્કર બહેનોને આપવામાં આવશે। ત્યારે ગુજરાત રાજ્ય સરકારને શરમ આપવી જોઈએ। તમે કરોડો રૂપિયા મેળા કરવામાં, રેલીઓ, પોસ્ટર, બેનરોમાં કરો છો, જ્યાં દુર્ઘટના ઘટતી હોય છે ને ત્યાં લાખો કરોડો રૂપિયાના ચા નાસ્તાના બિલ મુકાય છે, એ તમે પાસ કરો છો। ભ્રષ્ટાચાર તો તમારી રાજમાં ફૂલ્યો ફાલ્યો છે। મહિલા સશક્તિકરણની વાતો અને મહિલા વિકાસના દાવાઓ માત્ર ગુજરાત સરકાર પોસ્ટર, બેનર